ગુજરાત રાજ્યમાં ચોમાસા પહેલા માવઠાના વરસાદને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં। તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં નવી સિસ્ટમો બની રહી છે। સાથે સાથે હવે પછી હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે ચોમાસું દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાના એંધાણને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આવનારી 22 તારીખથી લઈને 24 તારીખ દરમિયાન દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રમાં ચોમાસાના આગમન થવાની લેટેસ્ટ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે। ત્યારબાદ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તાર તરફથી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે। આમ વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર પણ મોટો પલટાવ આગામી દિવસોમાં જોવા મળવાનો છે। જેમાં અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, અહીંયા તારીખો પણ દર્શાવવામાં આવી રહી છે। જેમાં 15 તારીખથી લઈને હવે પછી 25 તારીખની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાનું ભયંકર તાંડવ જોવા મળવાનું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 15 તારીખથી લઈને હવે પછીની ગુજરાતમાં 25 તારીખ દરમિયાન એટલે કે જૂન મહિનાની અંદર 15 થી 25 તારીખના રોજ ચોમાસું બેસવાની ગુજરાતમાં તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। તેમ છતાં અત્યારે સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો લાંબા સમયના વિરામ લીધા બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમોનું જોર રચાતું જોવા મળી રહ્યું છે, જે અત્યારે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, તામિલનાડુ ને કેરળના વિસ્તારમાં ભયંકર તીવ્રતા દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। માલદીવના ક્ષેત્રથી લઈને કેરળનો વિસ્તાર, તામિલનાડુના ક્ષેત્રથી હવે પછી લક્ષદ્વીપના ટાપુના વિસ્તારોમાં સક્રિય બનતી યુસીએ સિસ્ટમની અસરોને લઈને માવઠાનું ભયંકર જોર દક્ષિણીય ભારતના વિસ્તાર ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે અલગ અલગ મોડલોની અંદર જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો આ સંપૂર્ણ વિસ્તારની અંદર વળાંક લઈને ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ આવવાની સાથે સિસ્ટમનું જોર વધી રહ્યું હોય તેમ ભયંકર દબાણ દર્શાવી રહ્યો છે। અને અત્યારે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પવનની તીવ્રતાની વાત કરીએ તો 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના દરિયા અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અહીંયા આપણે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી સાયક્લોનિક વાળી સિસ્ટમની અસરને લઈને હવે પછી હિમાલયના ક્ષેત્રથી લેહ લદ્દાખના ક્ષેત્રમાં, પંજાબના ક્ષેત્રથી યુપી બિહારના વિસ્તારમાં નવી સિસ્ટમે ભયંકર જોર દર્શાવ્યા બાદ ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી પણ આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે આગળ વધતી જોવા મળવાની છે। અને ગુજરાત રાજ્યની અંદર 15 થી 25 તારીખના રોજ ચોમાસાના આગમનની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ દરિયાની અંદર દબાણ વધશે તેમ તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં ભયંકર ગતિવિધિઓ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। અનેક પ્રકારની નવી સિસ્ટમોને બદલાઈ રહેલા હવામાનની વચ્ચે હવે પછી ગુજરાતના દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર પલટાઓની શરૂઆત થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જો તેમાં પણ આપણે વિસ્તારની માહિતી મેળવીએ તો સૌપ્રથમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમાં અત્યારે સરહદીય વિસ્તાર અને દરિયાઈ કાંઠાના ક્ષેત્ર એટલે કે વાપી, વલસાડ, નવસારી, સુરતના ક્ષેત્રથી ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, રાજપીપળા, ડેડિયાપાડા, વ્યારાનો ક્ષેત્ર, આહવાના વિસ્તાર, સાપુતારા, તાપી, ડાંગના ક્ષેત્રની અંદર હવે પછી તમે અહીંયા લાઈવ જોઈ શકો છો તે રીતે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક મજબૂત પટ્ટો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। અને આ સંપૂર્ણ પટ્ટામાં સિસ્ટમ આવી રીતે વળાંક લઈને અસરો દર્શાવી રહી છે। તેવી જ રીતે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ એરિયાની અંદર એટલે કે આટલા પંથકોમાં ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં વિસ્તારોની અંદર
ખંભાળિયા, પોરબંદર, જૂનાગઢ, કાલાવડ, રાજુલા, મહુવા, પાલીતાણા, અમરેલી, ભાવનગર, જેતપુર, ધારીના ક્ષેત્રથી અલંગ, કોડીનારનો વિસ્તાર, માધવપુરના ક્ષેત્રથી વેરાવળના ક્ષેત્ર, જામનગરના ક્ષેત્ર અને મોરબીના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારોની અંદર ગતિવિધિઓ વધવાની સાથે પવનની તીવ્રતાની અંદર બદલાવ આવી રહ્યો છે. હવે કચ્છના વિસ્તારો તરફ આગળ નજર કરીએ તો કચ્છની અંદર મોરબીના ક્ષેત્રથી લઈને માવિયાના વિસ્તારોની અંદર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. જે બાદ કચ્છની અંદર રાપર, ગાંધીધામ, માંડવી, ભુજના ક્ષેત્રથી લઈને હવે પછી કોરડાના વિસ્તારોની અંદર નડિયાના ક્ષેત્રથી લખપતના ક્ષેત્રની અંદર ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આવનાર 5 દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર તોફાની વરસાદની ધમાકેદાર એન્ટ્રીઓ જોવા મળવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે વાદળો ગુજરાતના વિસ્તારો તરફ ફંડોવાતા જોવા મળી રહ્યા છે. જેની અસરને લઈને ગુજરાતમાં ધીમે ધીમે ગરમીઓ ઘટતી જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વીય ભારતના ક્ષેત્રની અંદર પણ વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના વિસ્તારોની સાથે દક્ષિણીય ભારતના હવામાનની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. 30 તારીખ સુધીની અંદર ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસું પહોંચી જશે. જે બાદ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 15 જૂનથી લઈને 25 જૂનની વચ્ચે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતી હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ તોફાની સિસ્ટમની અસર અને ગતિવિધિઓને લઈને દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર હવે પછી પવનોની સાથે વરસાદનું સંકટ ટોળાવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અહીંયા તમે અનેક સિસ્ટમો સક્રિય બનીને અસર દર્શાવતી હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારોની અંદર ભયંકર દબાણો સક્રિય થવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ હવે પછી ચોમાસું, માવઠું, વરસાદ અને ગુજરાત રાજ્યની અંદર આવી રહેલા મોટા પલટાવની તાજી માહિતી મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.